ડન સ્ટાર્ટેડ ઓકે ચલો છોકરાઓ સૌથી ટફ તમને લાગતું હોય તો સેક્શન એ કે 24 માર્ક્સ જેટલા બી રેન્કર્સ છે 100 આઉટ ઓફ 100 લાવવા હોય તો સેક્શન એમાં તકલીફ પડે 24 માર્ક્સમાંથી એકાદ બે માર્ક્સ કટ થાય સેક્શન બી સી ડી લોંગ ક્વેશ્ચન એટલે આરામથી તમે કવર કરી શકો તકલીફ પડે સેક્શન એમાં તો આપણે સેક્શન એ ડિફરન્ટ ફોર્મના લીધા છે બહુ બધી સ્કૂલ્સ છે એ બધાના સેક્શન એ ઉચકી લીધા છે ઓલમોસ્ટ 500 to 600 ક્વેશ્ચન થશે અગર એટલા કરીને જશો તો આઉટ ઓફ 24 આવવાના ચાન્સીસ છે સો ડે 1 આજે ફર્સ્ટ ડે ચાલુ કરીએ વશિષ્ઠ વિદ્યાલય નો સેક્શન એ ઓકે એક ક્વેશ્ચન ડિટેલમાં ડિસ્કસ કરીશ આવી વેરાયટી આવે તો તમે લડી શકો એમ બીજું કંઈ નહીં સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇફ 17x plus 23y is equal to 40 23x plus 17y is equal to 80 then what is the value of x plus y બરાબર પહેલો ક્વેશ્ચન તો ટ્રિકી ક્વેશ્ચન છે ટ્રિકી ઇન ધ સેન્સ ટાઈમ બચાવવા માટે અગર ક્વેશ્ચનને ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો તો વિધિન 2 to 3 સેકન્ડ સોલ્વ થઈ જાય નોર્મલી તમારી આદત કેવી હોય સબસ્ટિટ્યુશન એલિમિનેશન મેથડ વાપરવાની પણ એવું એકચ્યુઅલી આમાં કરવાની જરૂર નથી અત્યાર સુધી જ્યારે તમે ભણ્યા હતા ત્યારે તમે શું કરશો ઇક્વેશન 1 ઇક્વેશન 2 એક્સ ને મેઇન બનાવો સબસ્ટિટ્યુટ કરો એવું કરવાની જરૂર નથી નંબર્સને ઓબ્ઝર્વ કરો 17 23 23 17 સેમ છે તો ડાયરેક્ટલી એડ કરો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 23 પ્લસ 17 40 અહીંયા બી 40 and here 80 plus 40 120 40 common અને કટ 3 is the answer 4 3s are 12 ખોટી મજૂરી કરવાની જ નહોતી ફરીથી રિપીટ કરું સબસ્ટિટ્યુશન એલિમિનેશન વાપરવાનું જ નથી સીધું બંનેને એડ કરી દો 40 ડિવાઇડમાં જશે સો આફ્ટર કટિંગ યુ આર હેવિંગ ધ આન્સર 3 છે કોઈ ઓપ્શન 3 ઓપ્શન સી બરાબર એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ સમ થઈ જાય જો તમે સબસ્ટિટ્યુશન એલિમિનેશન વાપરો તો સિમિલર વે ઇફ દે આર આસ્કિંગ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ x માઇનસ y તો શું કરશો ડાયરેક્ટલી સબટ્રેક્ટ ઓકે જનરેટ થઈ જશે એટલે આવી વેરાયટીઝ બી મૂકે તો ધ્યાનથી જોવાના નંબર્સ જો ઇન્ટરચેન્જ થયા હોય કોએફિશિયન્ટ ઓફ x y માં જતો રહ્યો હોય y નો કોએફિશિયન્ટ x માં જતો રહ્યો હોય ત્યારે આ પ્રોસેસ જોઈ લેવાની એકવાર કે થાય છે કે નહીં સેકન્ડ ક્વેશ્ચન a formula theoretical question બરાબર છે a formula known as quadratic formula કોણે આપી છે સ્ક્રીન રેકોર્ડર ભૂલાય જ બોલો જલ્દી ફોર્મ્યુલા કોણે આપી ક્વાડ્રેટિક ફોર્મ્યુલા શ્રીધરાચાર્ય બ્રહ્મગુપ્તા યુક્લિડ કે પાયથાગોરસ અરે વાહ વેરી ગુડ ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર પૂછાય છે ચલો થર્ડ નંબર ગુડ A10 ની ફોર્મ્યુલા સિમ્પલ એટલી કઈ આ એક ફોર્મ્યુલા યાદ રાખવાની અને ડાયરેક્ટ લખવા માટે શું કરવાનું અહીંયા જે નંબર હોય એક ડિક્રીઝ કરી દેવાનો સો a પ્લસ 9d જ્યાં જરૂરી હોય ત્યાં ટાઈમ આપણે લેશું બાકીના સમ થોડા સ્પીડમાં પતાવશું ઓકે સો a પ્લસ 9d અહીંયા 10 છે એટલે 9d વાળો જે ઓપ્શન હોય તમારો આન્સર ઓકે ડિસ્ટન્સ ફોર્મ્યુલા ab નું ડિસ્ટન્સ ઓરિજિન માંથી તો ab એન્ડ સેકન્ડ પોઈન્ટ ઇઝ યોર ઓરિજિન તમે અત્યાર સુધી શું શીખ્યા છો અંડરરૂટ x2 minus x1 whole square y2 minus y1 whole square this is the distance formula પણ ઓરિજિન હોય ને તો એનો કોઈ રોલ જ નથી સીધો a સ્ક્વેર b સ્ક્વેર લખી દેવાનો જો અહીંયા વિઝ્યુઅલાઇઝ કરીએ આપણે વસ્તુને કે સપોઝ હું ઓરિજિનને x1 y1 કહી દઉં ને આને x2 y2 કહી દઉં તો ફોર્મ્યુલામાં કેવું થાય જો a minus 0 whole square b minus 0 whole square 0 સબટ્રેક્ટ કરવાથી કોઈ ફરક પડે એટલે જ્યારે પણ ઓરિજિનના રેફરન્સમાં ગોતવાનું કહે ને તો જે ટર્મ આપેલો એના સ્ક્વેર્સનું સમેશન ખતમ
ઓકે, આ એનું વિઝ્યુલાઇઝેશન ડન. સો ક્યાં છે ઓપ્શન બી. ઓકે, કેટલા એમસીક્યુ આવે? 6 આવે ને. પેપર સેટ 1 માં 6 એમસીક્યુ ના સોલ્યુશન જોશું, પછી આગળ વધશું. નાઉ ધ વેલ્યુ ઓફ sin 45. હા, બટ હિયર ઉતાવળમાં મિસ્ટેક થાય. દે આર આસ્કિંગ sin square 45, એટલે થોડીક તકલીફ આમાં પડે કદાચ. તો sin 45 is 1/√2. What is the square of 1/√2? 1/2. ઓકે, હવે આ જ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે બનાવવો હોય ને તો કઈ રીતે ટ્વિસ્ટ થાય એ કહી દઉં. આ તો બેઝિક વેલ્યુ બેઝ થઈ ગયો. હવે થોડો ટ્રિકી કરવું હોય તો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ sin square 45 is equal to, પછી ઓપ્શન આ રીતે આપી દે, sin 30, cos 30, sin 60, cos 60. cos 60 ના લખાય, cos 45. અહીંયા બી આપણે 45 કરીએ. તો જ્યારે સોલ્વ કરશું તમને આન્સર મળે હાફ. હાફ કોના જેવો છે? sin 30 જેવો. એટલે સેમ ક્વેશ્ચન બંનેમાં પૂછાણો. લાઈક બેઝિક વાળાને બી એક ક્વેશ્ચન પૂછાણો, સ્ટાન્ડર્ડ વાળાને બી પૂછાણો, સેમ ક્વેશ્ચન, પણ મોડિફાઈ શું કર્યું? ઓપ્શન્સ બદલી ગયા. હાફ ને લખી દીધું sin 30. ડન. ઓકે, ચાલો. સો આન્સર ઇઝ હાફ. ઉપર હું હતો 3. આગળ વધીએ. ફોર એની ઇન્ફોર્મેશન x is equal to 15, z is equal to 15, એમ ગોતવાનો છે. કઈ રીતે ખબર પડી 15 આવે? બેટા કોન્સ્ટન્ટ છે એટલે 15 જ આવે. વેરી નાઇસ, રેક્ટિફિકેશન. આટલા બધા ક્વેશ્ચન્સ કરેલા યાદ રહી ગયું. બાકી આની પાછળ ઓરિજિનલી એક ફોર્મ્યુલા યુઝ થાય, z is equal to 3m minus 2x bar, જે તમારે યાદ રાખવાની. આના પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ બન્યા છે. પહેલો એક ક્વેશ્ચન બનાવવો હોય તો એમ પૂછીશ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ z minus m is equal to dash m minus x bar. આવું પૂછી શકું, પૂછાય જ ને, હું વાંધો છે? તો કઈ નહીં, આનો એક આ બાજુ જશે એમ, કેટલા બચ્યા? 2m, 2 કોમન. આ પૂછે, ઓપ્શનમાં લખી દે. એટલે બહુ બધા ક્વેશ્ચન બને. બેઝિકલી તમારે યાદ રાખવાની છે આ ફોર્મ્યુલા, z is equal to 3m minus 2x bar. કાર્લ પિયર્સનની ફોર્મ્યુલા છે, નામ બી કહેવાય એન્ટી કરતા. આ ફોર્મ્યુલામાં જ્યારે વેલ્યુ મૂકીએ, z ની વેલ્યુ મૂકીએ 50. ઓકે, x ની વેલ્યુ મૂકીએ 15. આ 2 ટાઈમ 15 ને આ બાજુ બોલાવી લો. સર 30 લખો ને, શું કામ લખવું છે? નથી લખવો. 2 ટાઈમ 15 15, 3 ટાઈમ 15, 3 3 ઉડી ગયા, m બી આવ્યો 15. એટલે તમે યાદ રાખ્યું બરાબર જ છે કે જો બધી વેલ્યુ કોન્સ્ટન્ટ હોય, એટલે બે વેલ્યુ સરખી હોય તો ત્રીજી જ આવે. ડિફરન્ટ હોય તો આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીને ફાઇન્ડ કરી લેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે લેશું FIB, ક્વેશ્ચન નંબર 7. HCF of 17, 23, 29 1 આવે. કેમ? કઈ રીતે ખબર પડે પ્રાઇમ નંબર? એ કોઈના ટેબલમાં ન આવે એમ. નોર્મલી પ્રાઇમ નંબરની ડેફિનેશન એવી છે કે ઇફ દે હેવ ઓનલી 2 ફેક્ટર 1 એન્ડ ઇટસેલ્ફ, તો એને પ્રાઇમ નંબર કહેવાય. તો 17 ના કોઈ વધારે ફેક્ટર જ નથી, 1 અને 17 છે એટલે પ્રાઇમ નંબર છે. 23 બી પ્રાઇમ નંબર છે, 29 બી પ્રાઇમ નંબર છે. તો હાઈએસ્ટ HCF નું ફૂલ ફોર્મ થાય હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 જ આવે. સિલેક્ટ કરી નાખો. FIB માં બી ઓપ્શન આપેલા છે, ઇનડાયરેક્ટલી ઓપ્શન જ છે ને, ABC ABC ABC. ખાલી એક નવું ટાઇટલ આપ્યું છે, ફિલ ઇન ધ બ્લેન્ક છે, કઈ નહીં. ABC વાળા 3 ઓપ્શન જ છે. કે ઓપ્શન વગરની FIB આવે તમારે? બ્રેકેટમાં 3 ઓપ્શન જ છે ને, તો ડાયરેક્ટ MCQ માં જ મૂકી દેવાનું હતું ને. છોકરાઓનું કામ હેરાન કરો. ચાલો, નાઉ ધ ગ્રાફ. ગ્રાફ વાળો સેક્શન જરાક જોજો ધ્યાનથી, થોડું ડિટેલમાં કહું છું. ઇફ x હેવ પાવર 1 2 અને x નો પાવર 3, આ 3 વેરાયટી સિવાય કઈ જ નહીં આવે. 10th માં તમારે ક્વાડ્રેટિક એટલે આ બે જ વેરાયટી આવે, ક્યુબિકમાં જતા જ નથી. તો જ્યારે x નો પાવર 1 હોય ને તો એની લાઈન જ બને, આમાં કર્વ બને. આને કહેવાય લિનિયર ઇક્વેશન અને આને કહેવાશે
ક્વાડ્રેટિક ઇક્વેશન. હજી જો x સ્ક્વેર વાળામાં ડીપમાં જવું હોય તો સર્કલ બને, એલિપ્સ બને, હાઇપરબોલા બને, પેરાબોલા બને, પણ એવું બધું જવાની જરૂર નથી. આટલું યાદ રાખો કે અગર x નો પાવર 1 હોય તો શું બને? લિનિયર લાઈન. ઓકે, તો ગ્રાફ ઓફ 3x + 5, x નો પાવર શું છે? x નો પાવર શું છે? કઈ નથી લખ્યું એટલે ત્યાં 1 સમજીએ. સો એ શું બને? રે બને, લાઈન સેગમેન્ટ બને કે લાઈન બને? લાઈન. તો સર આ બે બીજા ઓપ્શન જરાક સમજાવો ને. એ ક્યારે બનશે? નો ડાઉટ લાઈન બને, આપણને સમજી ગયા, પણ બીજો ક્વેશ્ચન થવો જોઈએ ને કે સર લાઈન સેગમેન્ટ ક્યારે બને, રે ક્યારે બને, એ બધું શું હોય? એવા ગ્રાફ આવતા હશે ક્યારેક? ક્વેશ્ચન થવો જોઈએ ને. હા, તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ x + 3, દે આર આસ્કિંગ ફોર x + 3. આ બી લાઈન જ બને. ઓકે, ડિવાઈડ બાય x - 3, આ બી લાઈન બને. એ સર્ટેન કેસીસમાં શું થશે કે એકાદ વેલ્યુ અનનોન થઈ જશે. આમાં 3 મૂકો, 6/0. આની વેલ્યુ ખબર છે તમને? ખબર છે? નહીં ને, અનડિફાઈન્ડ. તો જ્યારે કોઈ વસ્તુ અનડિફાઈન્ડ થાય એટલે લાઈન બ્રેક થઈ ગઈ. લાઈન બ્રેક થઈ ગઈ. લાઈન બ્રેક થઈ ગઈ એટલે બે ઓપ્શન બને, કાં તો રે બનતો હશે, કાં તો બે જગ્યાએ બ્રેક થઈને લાઈન સેગમેન્ટ બનતો હશે. ગોટ ઇટ? આમાં 3 મૂકો તો તમને આન્સર ક્યારેય નહીં મળે. 6/0 કેલ્સી એરર બતાવે. ઓકે, એટલે લાઈન અને લાઈન સેગમેન્ટ નોર્મલી તમારા લેવલ પર તો નહીં જ આવે, એટલે ક્યારેક દેખાય તો ટીક મારીને આવી જજો. બરાબર? લાઈન ઉપર શું આન્સર હતો ભૂલાઈ ગયો. બસ, હાઈએસ્ટ કોમન ફેક્ટર. એલસીએમ પૂછ્યો હતો 7 માં, તો 3 ને મલ્ટીપ્લાય કરી દેતે. નોર્મલી એલસીએમ માં આપણે આવું કરીએ છીએ, નાના હતા ને ત્યારે શીખવાડતા. 2, 4 અને 5 નો એલસીએમ કરવાનો હોય તો 2 * 1 = 2, 2, 5, 2, 1, 5, 5, 1, 1, 1. આ 3 નું મલ્ટીપ્લિકેશન તમારો એલસીએમ આવે. નાના હતા ત્યારે આવું કરતા, તો મોટા થઈ ગયા. હા, ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4 આવવાની પ્રોબેબિલિટી. ડાઇસ થ્રો કરો એટલે તમને કાં તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4? સિમ્પલ યાર. આગળ વધીએ. થીટા ઇન્ક્રીઝ કરીએ તો કોસ થીટા શું થાય? સ્ટાર્ટિંગમાં કહેતો જ તો કે જ્યારે એક્ઝામની શરૂઆત થાય, એક્સ્ટ્રા ટાઈમ મળે એટલે ટેબલ બનાવી જ લેવાનું, ગમે ત્યાં તમને જરૂર પડશે. તમને સાઈનની વેલ્યુ યાદ આવતી હોય તો યાદ છે કોઈને? મોબાઈલ નંબર યાદ રાખી લેવાનો. બીજી વાર આવે એટલે રૂટ કોસ, એટલે બહુ ટાઈમ નહીં લાગે આમાં. હવે એ પૂછે છે કે ઇફ આઈ એમ ઇન્ક્રીઝિંગ થીટા, થીટા 0 થી 30 થયો, 30 થી 45, 45 થી 60, 60 થી 90, તો કોસની વેલ્યુ શું થઈ? 1 માંથી 0 થઈ ને, થીટા વધાર્યો, આને થીટા કહેવાય ઉપર જો થીટા, તો કોસ શું થયો? ઘટ્યો. ઘટવું એને કહેવાય ડિક્રીઝ. Then as theta increase, the value of cos theta is decrease. તુક્કા મારવાવાળા ઇન્ક્રીઝ મારે ના, એવું નહીં. સાઇન ઇન્ક્રીઝ થાય, સાઇન 0 થી 1 થાય. એટલે યાદ રાખજો, સાઇનમાં સીધે સીધું લખવાનું, કોસમાં રિવર્સ લખવાનું. થીટા ઇન્ક્રીઝ, વેલ્યુ ઇન્ક્રીઝ. કોસમાં થીટા ઇન્ક્રીઝ, વેલ્યુ ડિક્રીઝ. ઊંધું લખવાનું સર એવું કેમ બોલ્યા? કેમ કે તમને એવું બી પૂછે કે સાઇન થીટામાં થીટા ડિક્રીઝ થાય તો વેલ્યુ ડિક્રીઝ, થીટા ડિક્રીઝ થાય તો વેલ્યુ ઇન્ક્રીઝ. ઓકે, જીવનની પથારી એક જ વ્યક્તિ ફેરવે. કોણ? ઓળખો ને સી ને, SHI. ઊંધું કરી નાખે. થીટા ઇન્ક્રીઝ, વેલ્યુ ડિક્રીઝ, થીટા ડિક્રીઝ, વેલ્યુ ઇન્ક્રીઝ. હો ને? હા, જેના લીધે પેલો બિચારો ભેરવાઈ ગયો હતો. કા? ઓ સોરી, લાઈવ લેક્ચર છે, નામ નો લેવાય. 11 લઈ લઉં નામ. ઓકે, અ ટેન્જન્ટ કોને કહેવાય? ટેન્જન્ટ સર્કલ ને ટચ કરીને ભાગી જાય, આ ટેન્જન્ટ નથી, બહુ દૂરથી જાય છે. સમજી જાવ ને, આ ટચ કરીને જે ભાગી જાય ને એને ટેન્જન્ટ કહેવાય. ઓકે, અને ટેન્જન્ટ ને જે પરપેન્ડિક્યુલર હોય એને કહેવાય સેકન્ટ. ના ના ના, નોર્મલ સ્પેસિફિક વર્ડ છે નોર્મલ.
સેકન્ડ તો સર્કલ ને 2 પોઈન્ટમાં કટ કરીને ભાગે એ લાઈન ને કહેવાય. હા, તો એટલે તો ત્યાં બે વસ્તુ લખેલી છે. પેરેલોગ્રામ ક્વાડ્રિલેટરલ છે ક્વેશ્ચનમાં. હા, તો આ 2 પોઈન્ટમાંથી ભાગે છે એટલે સેકન્ડ કહેવાય. હા, પણ અગર એ પરપેન્ડિક્યુલર બન્યો તો સ્પેસિફિક નામ એને શું આપશું? નોર્મલ. ઓકે, આ વસ્તુ કેવી થઈ ગઈ ખબર? સર, આ રેક્ટેંગલ છે કે પેરેલોગ્રામ છે? હમણાં તો પેરેલોગ્રામ લાગે છે. હવે રેક્ટેંગલ કેમ પેરેલોગ્રામ ના હોય? હોય, પણ મોર સ્પેસિફિક હજી ડિટેલમાં જોઈએ છે કે રેક્ટેંગલની હજી એક પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરીને બેઠો છે, તો આને હજી એક સ્પેસિફિક નામ અપાય. આ તો કેવી વાત છે કે છોકરાને તું બાડો છે તો છોકરો નહીં હોય? હોય જ ને એમ. તો પેરેલોગ્રામ હશે જ, પણ સ્પેસિફિક રેક્ટેંગલ. તો આ સેકન્ડ હોય જ, સેકન્ડ કહેવાય, પણ સ્પેસિફિક નોર્મલ નામ આપશે, કેમ કે ટેન્જન્ટ ને બી, કેમ કે નોર્મલ વર્ડ ઇટસેલ્ફ બધું ઇન્ડિકેટ કરશે કે સર્કલ ને 2 પોઈન્ટમાંથી ઇન્ટરસેક્ટ કરીને લાઈન જાય છે એઝ વેલ એઝ 90 છે. ઓકે, ટેન્જન્ટ સર્કલ ને કેટલા પાર્ટમાં ટચ કરે? 1. મોડ માઇનસ મીન બરાબર, રટ્ટાફિકેશન જિંદાબાદ. યાદ રહી ગયું છે કા? ચાલો, મોડ એટલે z માઇનસ x ઇઝ ઇક્વલ ટુ ડેશ m માઇનસ x. કીધું ને હું કામ મેં રટ્ટાફિકેશન કેમ કીધું? ખોટા પડી ગયા તમે કદાચ. લેટ્સ સી. તો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z ની બાજુમાં કોણ છે? તમે અત્યારે શું લાવેલા? m. m માં 2 આવે, x માં નો આવે. તો x બંને બાજુ માઇનસ કરીએ, z માઇનસ x 3m 2x માઇનસ x. બે બાજુ મેં માઇનસ x શું કામ કર્યો ખબર પડી? કેમ કે ક્વેશ્ચનમાં પૂછ્યો છે માઇનસ x. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ z માઇનસ x? 3 કોમન m માઇનસ x. ઇઝ ઇટ ક્લિયર? 2 આવે કે 3 આવે? તો જોવાનું, z ની બાજુમાં m હોય તો 2, z ની બાજુમાં x હોય તો 3. નહીં ભૂલાય ને? તમારી x તો જ હશે. તમે 3 જણા હોય તો 2 જણામાં કોઈ દી x આવે? એટલે હમણાં કરંટ સિચ્યુએશન ને પાછલું એક, એટલે એમ 3 જણા એમ ચાલે છે ને હમણાં. टेडी डे सॉरी, आज क्या है? टेडी डे ही होगा शायद. तो करंट बॉयफ्रेंड गर्लफ्रेंड पास्ट एक्स 3 જણા એમ. તો વેન યુ ફાઉન્ડ એક્સ 3 અને એમ હોય ત્યારે 2. યાદ રહે ને? લોચા નહીં મારો ને. જો 24 માંથી 1 માં ગયો છે તે 100 આઉટ ઓફ 100 નહીં આવતે, પ્રોબ્લેમ થઈ જશે. એટલે આપણે કરીએ છીએ કે યાદ રહે કે હા આવું ધ્યાન રાખવાનું છે. હવે FIB પતી ગયા. હવે ટ્રુ ફોલ્સ. ચાલો ટ્રુ ફોલ્સ પર જઈએ. તો પહેલો ટ્રુ ફોલ્સ, આ થોડો ટફ પડે કદાચ. ઇરેશનલ નંબર, અડધાને યાદ જ નહીં હોય રેશનલ કોને કહેવાય, ઇરેશનલ કોને કહેવાય. લેટ મી ક્લિયર. જે નંબરને p/q ફોર્મમાં લખી શકો, GCD1 હોય, આવા બધા રૂલ હતા, એ બધા રેશનલ નંબર. લાઈક 2 રેશનલ કહેવાય, કેમ એને 2/1 લખાય. 4.5 રેશનલ કહેવાય, કેમ એને 45/10 લખાય. પછી કટિંગ જે થતું હોય. તો ઇરેશનલ નંબરમાં કોણ આવે? √2, પાઈ, ઈ, આ બધા રેશનલ નંબર, ઇરેશનલ નંબર છે. સર પાઈ ને તો 22/7 લખાય છે. હાલા નથી લખાતો, એ તો અપ ટુ 2 ડિજિટ તમે સેમ આવે આન્સર એમ. પાઈનો જે પણ નંબર છે 3.145687 આગળ નથી આવડતું. સો એના આગળના 2 ડિજિટ મેચ થાય છે, એટલે આપણે 22/7 થાય કે નાના છોકરાઓ ફટાફટ કટ કરી નાખે. બાકી એકચ્યુઅલી પાઈની વેલ્યુ 22/7 નથી, અપ ટુ 2 ડિજિટ વેલિડ છે. પછી હજી વધારે ડિજિટ લો તો એ બદલાઈ જાય છે. ઓકે, સો √2 ઇઝ ઇરેશનલ નંબર. વોટ અબાઉટ √3? √4? કેમ? हाँ, इसका रूट गायब हो सकता है. स्क्वायर रूट ऑफ 4 इज 2. હવે એ કેવો બની જાય? રેશનલ. ઓકે, એટલે તમારે શું યાદ રાખવાનું? રૂટ ની અંદર અગર કોઈ સ્ક્વેર નંબર હોય, સ્ક્વેર નંબર કોને કહેવાય? 4, 9, 49, એ બી 7 નો સ્ક્વેર કહેવાય ને. એટલે જ્યારે रूट गायब થઈ જાય તો રેશનલ બની જશે. रूट अगर गायब हो गया तो वो रेशनल बन जाएगा. रूट है तो इरेशनल बोल दो.
તો આમાં ટ્રાય કરીએ કે રૂટ રહેશે કે જતો રહેશે. જતો નહીં રહે. કેમ જતો રહે? નો જાય. જો √2 માઇનસ √3 છે, √2 માઇનસ √3 છે, બે સેમ છે. ક્યારે જતો રહે? જ્યારે અહીંયા પ્લસ હોય. પ્લસ હોય તો હું લખાય a² माइनस b², એટલે 2 माइनस 3 जतो रहो. पर इन दोनों में साइन तो सेम है, ऐसे थोड़ी जाएगा. तो इन्हें कई रीते सॉल्व करवानो साहब? बोलो बोलो. तो सेम છે તો એને આપણે આમ લખી દે √2 માઇનસ √3². અમુક નમૂના શું કે સર 2 આને લાગે, આને એમ ન હોય. અહીંયા કઈ ફોર્મ્યુલા લાગે? a माइनस b होल स्क्वायर लागे, a² माइनस b² नो लागे. हाँ હવે બરાબર. a² माइनस 2 टाइम a b माइनस પતી ગયું છે પ્લસ b². આ રૂટ ગાયબ, પણ અહીંયા તો રૂટ બચ્યો કે નહીં, એટલે આને કેવું કહેશું? ઇરેશનલ. ધીસ ઇઝ ટ્રુ. છે કોઈ ડાઉટ? એક્ઝામમાં અગર અહીંયા પ્લસ હોય તો false. તને જ કીધું બેટા, બંધ કરી દે ને. આગળ વધીએ. x² minus 7x plus 10. The number of zeros are 3. કેમ false? ઓકે. બીજો રૂલ એમ છે કે જે હાઈએસ્ટ પાવર હોય ને મેક્સિમમ એટલા ઝીરો મળે. નહીં મળે પણ મેક્સિમમ ક્યાં સુધી જ જાય, એની ઉપર તો નહીં જ જાય. સો આના મેક્સિમમ ઝીરોઝ કેટલા આવે? ઝીરોઝ એટલે x ની વેલ્યુઝ, સોલ્યુશન્સ. તમે જે આલ્ફા બીટા લખો ને, ક્વાડ્રેટિકમાં આલ્ફા અને બીટા બે જ વ્યક્તિ મળે. ક્યાં તો એ બે સેમ મળે, નો મળે, પણ બે કરતા ઉપર તો નહીં જ જાય. તો આ લોકો એમ કે ક્વાડ્રેટિકમાં નંબર ઓફ 0 3 આવે. ફોલ્સ. સોલ્વ કરવા નહીં દેવાનું એમ. બાકી સોલ્વ કરશો તો 5 2 10, ફેક્ટર પડ્યા 5 મેળો 2 મેળો, થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. રેડી છે? ક્યાં દીકરા? 3 4 ફોલ્સ જ આવે. કેમ? એને કીધું 3 મળે 3. તું ઝીરોઝ અને વેલ્યુમાં કન્ફ્યુઝ થઈ ગયો. એને કીધું નંબર ઓફ ઝીરોઝ કાઉન્ટ કરીને આપવાના છે કે સોલ્યુશન કેટલા મળે. નંબર સોલ્યુશન શું મળે એવું નથી પૂછતા. જો શીખ દીકરા, એને મસ્ત ક્વેશ્ચન પૂછ્યો. આના સોલ્યુશન શું આવે? x - 4, x - 3 ડાયરેક્ટ લખું છું. આના રિઝલ્ટમાં x = 4 આવે, x = 3 આવે. એ આ જોઈને એમ કહે છે કે x3 છે, નંબર ઓફ ઝીરોઝ 3. ના, 0 3 છે પણ નંબર ઓફ ઝીરોઝ તો 1 and 2. ટોટલ વી આર હેવિંગ 2 zeros, 2 solution, 2 values of x. એટલે નંબર વર્ડ છે કે નહીં જોઈ લેવાનું. હા, ક્વેશ્ચન એવું પૂછે 3 is a zeros તો પછી વિચારવાનું. તો યસ ઓર નો માટે ફેક્ટરાइजेशन કરીને જોઈ લેવાનું, કાં તો મૂકીને જોઈ લેવાનું. ઓકે. नंबर ऑफ जीरोस बोला है तो मना कर देंगे कि पावर 2 है तो मैक्सिमम 2 ही जीरोस मिलेंगे, 3 नहीं मिलेंगे. आगे बढ़िए. 15 x/3 y/2 is equal to -3. Second equation is x plus y plus 18 is equal to 0. આનો સ્ટાન્ડર્ડ ફોર્મ આ છે. ટ્રુ કે ફોલ્સ? સ્ટાન્ડર્ડ ફોર્મ કેવો આવે? ax by plus c is equal to 0. તો આને સોલ્વ કરવાનું. કઈ રીતે સોલ્વ થાય? આ 2 આ બાજુ, આ 3 આ બાજુ, આ બાજુ મલ્ટીપ્લાય, -18 પાછા બોલાવી લઈએ. બોલો, છે આ સ્ટાન્ડર્ડ ફોર્મ? નહીં ને? તો ના પાડી દઈએ. ફોલ્સ. ટ્રુ ફોલ્સ એક સારું છે. કેમ સારું? જ્યારે કઈ જ ખબર નહીં પડે ને તો બે માંથી એક તો સાચો પડે, કા ટ્રુ લખો કા ફોલ્સ લખો. જ્યારે કઈ જ ખબર નહીં પડે. ગોટ ઇટ? તમને પહેલામાં જે લાગતું હોય એનું ઊંધું જ લખવાનું, કેમ કે તમે ખોટા જ હોય. રીઝન
If you are scholar, then you know the answer. If you don't know the answer means તમને જે લાગે એ નહીં જ હોય. સાચી વાત કે નહીં? તમને એમાં રેશનલ લાગતું હતું, નહીં જ હોય. એટલે ત્યાં ફોલ્સ લખીને આવવાનું. સમજી ગયા? અહીંયા તમને એમ લાગે 3-0 લાગે છે, નથી. તમારા માટે જ આ ટ્રુ ફોલ્સ બનેલો છે કે એને કેટલું આવડે છે. સ્કોલર્સ હોય તો એને તો તમારું દિમાગ વાપરવાનું. હું તો બીજાની વાત કરું છું કે જેને કાંઈ સમજ ન પડતી હોય, તુક્કા જ મારવાના છે. તો દિલ બોલે ટ્રુ, ફોલ્સ. 16. The sum of all the probabilities. આ તો બહુ ફેક્ટ છે ને. બધી પ્રોબેબિલિટીનું ટોટલ કેટલું આવે? અહીંયા હું આપ્યું ફોલ્સ. ફોલ્સની પ્રોબેબિલિટી વધારે ફોર ધીસ સેક્શન. ચાલો આગળ વધીએ. લાસ્ટ આ પેપર સેટનો લાસ્ટ મેચ ધ ફોલોઇંગ એટલે 24 ક્વેશ્ચન્સ પૂરા. પછી બીજો પેપર સેટ લેશું, એનું સોલ્યુશન મૂકશું, ત્રીજાનું મૂકશું. હે ને? સ્કેલ લઈને ધોકાવતો હતો, યાદ રાખી લેજો ફોર્મ્યુલાસ. 9 થી પાછળ પડેલો હતો પણ કોઈ સાંભળે તો ને. ટોટલ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. ઓકે, બુચ લાગે કે 4 પાય સ્ક્વેર ટોટલ છે. સોરી, સ્ફિયર છે, હેમીના લીધે અડધો કરશું, એમાં હજુ એક બુચ લગાડશું એટલે કેટલો આવે? 3 પાય સ્ક્વેર. છે કશે? ઓપ્શન સી. વોલ્યુમ ઓફ 10 રૂપીઝ કોઈન. 10 રૂપીઝ કોઈન એટલે સિલિન્ડર બને ને, વન ટાઈપ ઓફ. ઝૂમ કરી દીધું છે. 10 પાય તો આવે જ નહીં. હું યાર આવું પૂછું. એરિયા ઓફ માઇનર સેક્ટર. જસ્ટ અ મિનિટ, સેક્ટર સેગમેન્ટમાં થોડાક અટવાઓ છો તમે લોકો, તો પાછું એકવાર રિવાઇઝ કરી દઈએ. આ સર્કલ છે મસ્ત મજાનો. ધીસ ઇઝ ધ આર્ક. વર્ડ સાંભળી લો. એબી ઇઝ અ આર્ક, માઇનર આર્ક, મેજર આર્ક. એબી ઇઝ અ કોડ. આમાંથી જે એક લાઈન પાસ થાય તો સેકન્ડ. સમજો છો તમે? લાઈન સેગમેન્ટ હતો એટલે કોડ, લાઈન પાસ થાય તો સેકન્ડ, લાઈનમાં એરો હોય. બરાબર. હવે એક પાર્ટ પડ્યો. આને શું કહેવાય? આર્ક તો એની આને કહેવાય બેટા. આર્ક એટલે કે એની બાઉન્ડ્રી. સેક્ટર, સેગમેન્ટ. સેગમેન્ટમાં બી માઇનર સેગમેન્ટ. તો સેક્ટર કોણ હોય? તો સર્કલના સેન્ટરનો યુઝ કરવો પડે. એણે જે એરિયા બનાવેલો હોય ને, એને કહેવાય સેક્ટર. ઓકે, સેગમેન્ટની ફોર્મ્યુલા, સેક્ટરની ફોર્મ્યુલા કઈ યાદ આવતું હોય તો બોલો. પાય આર સ્ક્વેર. તો ટોટલ એરિયા આવે. જો હું પ્રૂફ આપું છું કઈ રીતે બન્યું છે. ટોટલ એરિયા કેટલો? પાય આર સ્ક્વેર. ટુકડા પાડી દઈએ. કેટલા? 360. કેમ 360? તો સર મને ખબર એંગલ છે ને ટોટલ 360 હોય એટલે મેં 360 ટુકડા પાડી દીધા એટલે એક આટલું આટલું મળતું હશે. એમાંથી જે એંગલ આપેલો હોય એટલો એરિયા ભેગો કરી લેવાનો. તો ઇન્ટુ થીટા. છે કોઈ ઓપ્શન? પાય આર સ્ક્વેર થીટા અપન 360. સરકમફરન્સ ઓફ સર્કલ. ડૂબી મરજો જો ન આવડે તો નોટમાં લખી દેજો. We don't know the formula, that's why we are ready. Circumference of circle 2 pi. તો આ પેપર સેટ પૂરું. બીજા લેશું. ઓકે.